કેમ છે મારા વાલા દર્શક મિત્રો, હું છું ભદ્રેશિયા પરવેજ અને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું ધોરણ 1 થી 12 ના ટ્યુશન ક્લાસીસની. તો ટ્યુશન ક્લાસીસનો અર્થ શું છે એ પહેલા મારે તમને સમજાવવું છે. તો જ્યારે બાળક નિશાળે જાય છે ત્યાં નિશાળે તેને ઘણા વિષયમાં ખબર નથી પડતી, તો જે વિષયમાં એને ખબર નથી પડતી એ વિષય શીખડાવવા માટે ટ્યુશન ક્લાસીસ હોય છે. તો એવા ટ્યુશન ક્લાસીસની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એ ટ્યુશન ક્લાસીસનું નામ શું છે? લક્ષ્ય ક્લાસીસ. હવે લક્ષ્ય ક્લાસીસ નામ એટલા માટે કારણ કે હું તમને પહેલા એક લાઈન સમજાવું કે કોઈ પણ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું. જે નથી લડતો એ જ હારે છે. તમે એકવાર લક્ષ્ય વિચારી લો મનમાં, તો એ લક્ષ્ય પહોંચવા માટે જેટલી પણ મહેનત કરવી પડે એટલી કરવી જ પડશે, તો તમે હંમેશા એ લક્ષ્યને પહોંચી વળશો. તો આ જ છે લાઈનનો હેતુ. તો ધોરણ 1 થી 12 આપણે બાલવાટિકા, KG2, ધોરણ 1, 2, 3, 4 માં આપણે ગુજરાતી લખતા વાંચતા શીખડાવવાના છે, ઇંગ્લિશ લખતા વાંચતા, ઇંગ્લિશ બોલતા, ગણિત, સામાન્ય માહિતી આપણે શીખડાવવાના છે. એકદમ પાયાથી વિદ્યાર્થીને આવડી જાય એ રીતે આપણે શીખવાના છીએ. ત્યારબાદ ધોરણ 5 માં ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, સામાન્ય માહિતી, ઇંગ્લિશમાં આપણે ઇંગ્લિશ ગ્રામર ફરજિયાત શીખડાવવાનું છે. તેમજ CET અને જવાહર નવોદય જેવી પરીક્ષાઓની તૈયારી પણ આપણે ધોરણ 5 માં કરાવવાની છે. ત્યારબાદ ધોરણ 6, 7, 8 માં ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન, ઇંગ્લિશ આ ગ્રામર છે, આ ઇંગ્લિશ છે. તેમજ ધોરણમાં આવતી જ્ઞાન સાધના અને નવોદય પરીક્ષાની તૈયારી પણ આપણે કરવાની છે. ક્યાં? કે ધોરણ 8 માં જે પરીક્ષા આવે છે જ્ઞાન સાધના નવોદય, એની પણ આપણે તૈયારી પણ કરાવવાના છીએ. ત્યારબાદ ધોરણ 9, 10 માં આપણે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ વિષયની આપણે શું કરાવવાના છે? તૈયારી કરાવવાની છે. ધોરણ 10 ના તમારે ગણિતના વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં પણ મળી લેવાના છે. ધોરણ 11, 12 માં આર્ટ્સ અને કોમર્સ બંને આપણે અવેલેબલ છે, એટલે આર્ટ્સના વિષયો પણ છે, કોમર્સના વિષયો પણ છે. તેમજ વિશેષતા આપણું શું છે ટ્યુશન ક્લાસીસ? તો પાયાથી શિક્ષણની શરૂઆત, એટલે કે લક્ષ્ય ક્લાસીસમાં આપણને પાયાથી શિક્ષણ મળશે. બરોબર, જેટલા પણ વિદ્યાર્થી છે એમને પાયાથી શિક્ષણ મળવાનું છે. વાલી સાથે જોડાણ, એટલે વાલી સાથે સતત સંપર્ક રહેશે. વિદ્યાર્થીનું કેવું છે ભણતર, તે દરેક માહિતી વાલી સાથે કરવામાં આવશે. અનુભવી શિક્ષક છે, હું પોતે જ છું એક. તો શિક્ષણ સાથે આધુનિકતાનો અર્થ એ છે કે એવું જ નહીં કે માત્ર ચોપડી જ્ઞાન આપવાનું છે. અત્યારે યુટ્યુબનો જમાનો છે, તો યુટ્યુબમાં શિક્ષણ આપણે આપવાનું છે, જે હું મારી ચેનલમાં એમને આપું જ છું. ત્યારબાદ શિક્ષણ સાથે આધુનિક ફીનું ધોરણ નહીં જવું. જે ગામમાં ફી છે, શહેરમાં ફી છે, એના કરતાં આપણી જે ફી છે એનું ધોરણ કેવું છે? નીચું રહેવાનું છે. યુટ્યુબ ચેનલ, બરાબર, મારી પોતાની યુટ્યુબ ચેનલ છે, એમાં પણ તમે શીખી શકશો. વિદ્યાર્થી મારી પાસે ટ્યુશનમાં પણ શીખી શકશે અને ઘરે જઈને યુટ્યુબમાં પણ શીખી રહેશે. એટલે શું થશે કે જે એકવાર મારી પાસે શીખશે એને મારી પદ્ધતિની ખબર પડી જશે, એટલે યુટ્યુબમાં પણ એ શીખી શકશે. તો હવે રાહ શેની જોવો છો? જો બીજી પણ માહિતી મેળવવી હોય તો આ મારો નંબર છે, આમાં મને ફોન કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીં આપણે એટલું રાખીએ છીએ. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.